વેલકમ ડિયર ફ્રેન્ડ્સ, મેકફેસ્ટ ચેનલમાં તમારું સ્વાગત છે। હું આર એચ પ્રજાપતિ જીપી પાલનપુરથી તમને મિકેનિકલ ડ્રાફ્ટિંગ વિષય ભણાવી રહ્યો છું, જેને આપણે આજે ચોથી શીટ ચાલુ કરવાની છે અને એ શીટનું નામ છે પ્રોજેક્શન્સ ઓફ સોલિડ। આપણે અગાઉ જે ફર્સ્ટ સેમમાં બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પ્રોજેક્શન ઓફ પ્લેન ભણ્યા હતા, હવે પ્રોજેક્શન ઓફ સોલિડ ભણવાનું છે, જે થોડું એડવાન્સ છે, એના કરતાં ડિટેલમાં આવશે। તો કેવી રીતના દોરવાનું છે એમાં પહેલો પ્રોબ્લેમ આપેલો છે રેગ્યુલર હેક્ઝાગોનલ પ્રિઝમ। તો સોલિડમાં પ્રિઝમ, પિરામિડ, કોન એવા પ્રોબ્લેમ આવશે તમારે। તો પહેલો પ્રોબ્લેમ આપણો છે પ્રિઝમનો। તો રેગ્યુલર હેક્ઝાગોનલ પ્રિઝમ હેવિંગ 25 mm બેઝ સાઇડ, એક હેક્ઝાગોન છે કે જેની 25 mm સાઇડ છે અને એ પ્રિઝમ છે એવો, અને એક્સિસ 65 mm લોંગ, એની હાઇટ છે 65 mm લોંગ, સ્ટેન્ડિંગ ઓન ઇટ્સ બેઝ ઓન ધ એચપી, એચપી પર એ ટેકવેલો છે। સપોઝ આ હેક્ઝાગોનલ પ્રિઝમ છે તો એચપી પર આ રીતના રેસ્ટ કરેલો છે એની એક સાઈડ પર, સચ ધેટ ધ સાઇડ ઓન વિચ ઇટ રેસ્ટ મેક્સ એન એંગલ ઓફ 30 વિથ વીપી। તો આ જે એંગલ છે એ વીપી સાથે 30નો ખૂણો બનાવે છે। આ પ્રમાણે કે જે બેઝ ઉપર રેસ્ટ કરેલો છે એ બેઝ વીપી સાથે 30 ડિગ્રી બનાવે છે, એન્ડ મેક્સ એન એંગલ ઓફ 45 વિથ એચપી, એ એચપી સાથે 45નો ખૂણો બનાવે છે। આ વીપી સાથે અને એચપી સાથે 45નો ખૂણો બનાવે છે। આ રીતના પોઝિશન આપેલી છે। ધેન ડ્રો ઇટ્સ પ્રોજેક્શન્સ। તો આ પોઝિશનમાં આપણે ધ્યાનમાં રાખવાનું કે સર્વપ્રથમ કઈ પોઝિશન આપેલી છે, એચપી સાથે કયો ખૂણો છે અને વીપી સાથે કયો ખૂણો છે। તો આ પણ આપણે 3 સ્ટેજમાં દોરવાનું થશે। તો કેવી રીતના દોરવું, ચલો આપણે મારી સાથે દોરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ડેટા પ્રમાણે શું આપેલું છે, રેગ્યુલર હેક્ઝાગોનલ પ્રિઝમ 25 mm બેઝ સાઇડ અને 65 mm લોંગ છે, પ્લસ ઇટ ઇઝ સ્ટેન્ડિંગ ઓન એચપી ઓન ઇટ સાઇડ। તો સૌ પ્રથમ આપણે હેક્ઝાગોન દોરવાનો। તો હેક્ઝાગોન દોરવામાં સૌથી ઇઝીમાં ઇઝી રસ્તો શું છે કે એક સર્કલ દોરવાનું, જે સાઇડ તમને કીધી હોય 25 mm સાઇડ, તો 25 mm રેડિયસનું એક સર્કલ દોરવાનું। એ સર્કલ દોર્યા પછી એ જ ત્રિજ્યાના આપણને બેઝ અહીંયા કીધું છે સ્ટ્રેટ લાઇન, તો આપણે અહીંયાથી ચાપ મારી દેવાના પરિકરથી। આ સર્કલ દોરી દીધું આપણે, અને અહીંથી ચાપ મારવાની શરૂ કરવાની, જેથી આપણી એક સાઈડ છે એ એચપીમાં આવે। આ પ્રમાણે ચાપ માર્યા પછી હેક્ઝાગોન દોરી દેવાનો આપણે। આ રીતે હેક્ઝાગોન દોર્યા પછી એને નંબરિંગ આપી દઈએ આપણે। હવે આના પ્રોજેક્શન આપણે ઉપર લઈ લેવાના। હવે આ પ્લાન થાય, આ એલિવેશન થાય। એક સાઈડના માપ આપણે આપ્યા ABCD EF, તો બીજી સાઈડના નામ આપવાના 1 2 3, 1 2 3 4 5 અને 6। એટલે આ સપોઝ આપણો પ્રિઝમ છે, તો એક સાઈડ આપણે ABCD નામ આપ્યા, એક સાઈડ આપણે 1 2 3 4 5 નામ આપ્યા છે, એ યાદ રાખવાનું। તો એલિવેશનમાં આ જે નામ છે ABCD વાળા એ નીચે રાખીએ આપણે, A ડેશ, B ડેશ, C અને F, D અને E। હવે ઉપરની સાઈડ આપણે 1 2 વાળા નામ રાખીએ, 1 ડેશ, 2 ડેશ, 3 6 અને 4 અને 5। આ જે સેન્ટર પોર્શન છે એમાં આપણે એક એક્સિસ આવે છે, તો એક બેઝમાં આપણે આપીએ M અને ઉપર આપીએ O। તો અહીંયા આવશે M ડેશ, અહીંયા આવશે O ડેશ। તો આ જે એક્સિસ છે એ પણ આપણને આવી રીતના પ્રોજેક્શનમાં દેખાશે।
કેમ કે પ્રિઝમ છે ને, તો પ્રિઝમની હેક્ઝાગોન હોય તો એની 6 સાઈડ થાય, તો 6 સાઈડમાં તમને એલિવેશનમાં 1, 2 અને 3 સાઈડ દેખાય છે અહીંયા, તો 1, 2 અને 3 સાઈડ આપણે દોરી. તો આ આપણું સ્ટેજ 1 થઈ ગયું. હવે સ્ટેજ 2માં શું છે, HP લેવાનું આપણે. ઇટ ઇઝ 45 વિથ HP. તો HP થી 45 એટલે અહીંયા આપણે ડિસ્ટન્સ રાખવાનું છે 20 mm જેટલું અને 45 ડિગ્રી લેવાનું છે. આ ડિસ્ટન્સ જો વધારે રાખશો 30 mm, કારણ કે આ જે સિલિન્ડર છે ને પ્રિઝમ, એને તમારે આપણે આ રીતના 45 ડિગ્રી ટિલ્ટ કરવાનો છે. તો અહીંયા થોડી જગ્યા જોઈશે, માટે આપણે થોડું ડિસ્ટન્સ અહીંયા વધારે લઈએ અને 45 ડિગ્રી અહીંથી લઈએ છે. આ 45 ડિગ્રી થઈ ગયું. હવેના ડાયમેન્શન તમારે આ જે એલિવેશન આવ્યો છે એ જ લેવાના છે. તો આ જે આપણે માપ હતું કેટલું, તો એની હાઇટ જે હતી 65, એ 65 પરિકરથી આપણે લઈ લઈએ ડાયરેક્ટ. હવે આ ડાયમેન્શન છે એ અહીંથી જો આ ફિગર સાથે ટચ થઈ જતી હોય તો તમારે આને દૂર કરી દેવાની. આપણે અહીંયાથી દૂર કરી લઈએ, કારણ કે ભેગું થઈ જાય એવું લાગે છે. આ લાઇનથી આ લાઇન રાઈટ એંગલ છે, તો આપણે આ લાઇનથી રાઈટ એંગલ એક લાઇન દોરી દઈએ. હવે પરિકરથી તમારે આ ડાયમેન્શન માપી અહીંયા ચાપ મારવાનો. એ જ રીતના અહીંથી આ જે ડાયમેન્શન આવે છે સેન્ટરનું, એ પણ અહીંયાથી ચાપ મારી દેવાનો. અહીંથી આ ડાયમેન્શન આ રીતના 2 ચાપ મારી દેવાના. અને અહીંથી આ જે ડાયમેન્શન હતું એ અહીંયા ચાપ મારશો તો તમને એક રેક્ટેંગલ મળશે, જે એલિવેશનમાં છે એ જ. અહીંયા આપણે HP સાથે જે ડિગ્રી બનાવે છે 45 ડિગ્રી મેન્શન કરવાની છે. હવે આ જે ડાયમેન્શન આપેલા છે અથવા જે નંબરિંગ કરેલા છે એ સેમ નંબરિંગ આપણે અહીંયા કરવાના છે. હવે પહેલાં આપણે એની પોઝિશન પ્રમાણે હેક્ઝાગોનલ પ્રિઝમ દોર્યો, પ્લાન અને એલિવેશન HP સાથે જે ડિગ્રી આપ્યું હતું એ દોર્યું. હવે શું કરવાનું, અહીંયાના પ્રોજેક્શન નીચે લેવાના અને આ પ્લાનના પ્રોજેક્શન રાઈટ સાઈડમાં લેવાના અને એક આપણને પ્લાન મળશે. તો પ્રોજેક્શન માટે આપણે રોલર સ્કેલ લેવાની, જેથી પેરેલલ લાઈન આવે. સપોઝ હું આને એક રેફરન્સ લાઈન બનાવી અને રોલરને રોલ કરી આ પ્રમાણે પ્રોજેક્શન લાઈન લઉં છું. પ્રોજેક્શન લાઈન આપણે લાઇટ એન્ડ થીન લેવાની, ડાર્ક નહીં કરવાની, અને આના લેવલ સુધી લાવવાની નીચે. હવે આ જે 6 પોઈન્ટ છે અને સેન્ટર, ત્યાંથી પ્રોજેક્શન લેવાના. આ રીતના પ્રોજેક્શન લઈ લેવાના. હવે જે પોઈન્ટ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય એ ધ્યાન રાખવાનું.
नंबरथी नंबर मैच करो तमे जो धारो कि फर्स्ट पॉइंट आपणे लईए ए डैश अहींया आवशे ए, बी डैश तो अहींया आवशे बी, एवी रीतना सी तो अहींया आवशे सी, अहींया आवशे डी, ई अने एफ। ए ज रीतना आ 1 2 3 मैच करो तमे तो 1 अहींया आवशे 1, 2 3 4 5 અને 6 એ તમારે પોઈન્ટ જોડવાના છે। એક સાઈડ તમને અંદરની સાઈડ આપણે આ જે પ્રિઝમ છે એ પ્રિઝમને આ સાઈડ રાખીએ ને તો આ લાઈન તમને દેખાય, આ લાઈને દેખાય, બરાબર। આટલો એંગલ રાખીએ તો આ પણ લાઈન દેખાય, પણ આ પાછળની લાઈન દેખાતી નથી, તો ઇટ વિલ બી ડોટેડ। એવી રીતના આ અંદરની લાઈન પણ ડોટેડ આવશે। હવે અહીંયા જે નામ આપ્યા હતા એ પ્રમાણે નામ આપી દઈએ ફરીથી। અને એ એક્સિસ માટે સેન્ટર લાઈન દોરવાની। તો આ આપણું સેકન્ડ સ્ટેજ થઈ ગયું। હવે થર્ડ સ્ટેજમાં આપણને કીધું છે ઇટ ઇઝ 30 ડિગ્રી વિથ વીપી। વીપી સાથે જે કોર્નર આપેલો છે એ આપણું થર્ડ સ્ટેજ બનશે। તો થર્ડ સ્ટેજમાં શું કરવાનું, આ જે પોઝિશન આવી આની આ જ પોઝિશન જે બેઝ છે, બેઝ કયો આપણે લીધો છે એ બી, તો એ બી આ XY લાઇનથી 30 ડિગ્રી એક લાઈન દોરવાની અને એ લાઈન ઉપર આપણો આ પ્રિઝમ દોરવાનો છે। તો એ કેવી રીતના દોરવું એ પહેલાં શીખી લ્યો। તો અહીંયા 30 ડિગ્રી માટે એક આપણે પેરેલલ લાઈન દોરીએ છીએ, આને XY લાઈનને પેરેલલ લાઈન, અહીંયા પેરેલલ લાઈન આશરે અહીંથી 50 mm નીચે લાઈન દોરી આપણે પેરેલલ લાઈન। હવે એનાથી આપણે 30 ડિગ્રી લેવાનો। આ રીતના તમારે કોણ માપક રાખી 10 20 અને 30 30 ડિગ્રી આવી એક લાઈન દોરી। આ 30 ડિગ્રી થઈ ગયું। હવે તમારી આ એ બી લાઈન છે એ આના ઉપર આવે અથવા આને પેરેલલમાં આવે એ રીતના આ પ્રિઝમ અહીંયા દોરવાનો છે। તો સૌ પ્રથમ શું કરવાનું, તમારે પરિકરથી અહીંથી આ જે ડાયમેન્શન આપેલા છે, આ ધારો કે આપણું પહેલું ડાયમેન્શન આટલું છે, આ લાઈનથી એ સુધીનું માપ। તો અહીંથી આપણે એક બેઝ લઈ લઈએ આટલેથી, ત્યાંથી ચાપ મારવાનું શરૂ કરીએ। આ એ આવ્યો, એથી અહીંયા આવશે બી, એથી બી અને બીથી આ જે બહારનો ભાગ છે એ। હવે આ જે પોઈન્ટ મળ્યા ત્યાંથી આપણે પરપેન્ડિક્યુલર લાઈન દોરવાની છે। તો પરપેન્ડિક્યુલર માટે આપણે શું કરીશું, 90 ડિગ્રી, જે પોઈન્ટ છે ત્યાંથી 90 ડિગ્રીના માપ લઈ લઈએ આપણે। બાકીની લાઈન એકબીજાને પેરેલલ દોરી દેવાની।
आ रीतना पेरेलल लाइन दौरी दीधी। हवे आ अपनी लाइन थी तो अहींथी आपणे एक चाप मारीए, आ रह्यो तो आ आपणो ए पॉइंट है, आ आई गयो चाप। एवी रीतना बी थी सी सुधीनुं माप ए ज आवशे, तो बी थी सी सुधीनुं माप बराबर। मारे अहींया थोड़ो जग्यानो अभाव है माटे हूँ थोड़ो डायमेंशन कापी नाखीश। ए ज रीतना तमे आ तमारो एफ पॉइंट आयो तो एफ थी ई नुं माप लेवानुं, एटले एफ थी आवशे ई अहींया। एवी रीतना सी थी डी तो आ जे सी है त्यांथी डी आटले आवशे, एटले ए डायमेंशन तमारे डायरेक्ट जोड़ी देवाना। पछी आपणो ए बी सी डी ई अने एफ आने जोड़ी देवाना। हवे ए रीतना आपणे आ जे 1 2 3 वाळो हेक्सागोन है ए अहींया दौरवानो है, तो ये पण परिकरथी डायमेंशन आपणे लई लईए। सपोज के एफ थी 6 आ माप लई लीए तो एफ थी आवशे अहींया 6, ई थी 5 सेम डायमेंशन आवशे, डी थी 4 सी 3 बी 2 बधा डायमेंशन सेम ज आवशे। तो આપણે બધા સાથે ચાપ મારી દઈએ તો અહીંયા તમારે 1 2 3 4 5 અને 6 એને જોડી દેવાના। आ बारनी लाइन આપણે जोड़ी दीए। जे भाग अहींया डॉटेड तो ए अहींया पण डॉटेड ज दौरवानो, तो आ આપણે डॉटेड दौरवानो। तो आ हेक्सागोन આપણે અહીંયા 30 डिग्री लाइन पर बनावी दीधो वीपी साथे। हवे आना प्रोजेक्शन ऊपर लेवाना અને આના પ્રોજેક્શન રાઈટ સાઈડમાં લેવાના, જે આપણે પ્રોજેક્શન ઓફ પ્લેનમાં કરતા હતા એ પ્રમાણે। એટલે આની લાઈન તમારે એકબીજા સાથે મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખવાનું ખાસ, એક્ઝેક્ટ પેરેલલ લાઈન આવી જોઈએ। હવે આ પોઈન્ટમાંથી પ્રોજેક્શન લાઈન લેવાની બધી। હવે ફરીથી આપણે જોવાનું કે કયા પોઈન્ટ ક્યાં મેચ થાય છે। આ એ પોઈન્ટ, તો અહીંથી એ પોઈન્ટ લેવાનો, પછી બી, તો અહીંયા બી જે લાઈનમાં આવતો હોય ત્યાં, સી પોઈન્ટ અહીંથી જુઓ તો સી પોઈન્ટ અહીંયા આવશે, ડી,
ई तो ए आवशे अहींया, एफ आवशे अहींया। एवी रीतना आ 1 2 3 4 पण ज्यां मैच थाय त्यां 1 नंबर अहींया आवशे, 2 3 4 5 અને 6 અહીંયા આવશે। હવે એને જોડી દેવાના તમારે। आ बने हेक्सागोन जोड़ाई गया। हवे आनी बॉर्डर जोड़वानी। तमारे लाइन टू लाइन मैच करशो एटले एक्जेक्ट आवशे। मारे अहींया थोड़ू एंगल बनी जाए छे, एंगल ना बनवो जोईए, पेरेलल लाइन आवी जोईए। हवे नंबरिंग आपणे करी दईए। वन डैश, 2 डैश अने 6 डैश एवी रीतना ABCD अहींया A डैश, B डैश, अहीं पण जे पोर्शन डॉटेड आवतो होय ए डॉटेड दौरवानो। धारो के अंदरनो भाग छे ए डॉटेड आवशे, आ पोर्शन छे ने डॉटेड आवे। एवी रीतना एक आ लाइन पर डॉटेड आवशे। आ लाइन डॉटेड आवशे अने एनी सेंटर लाइन तो सेंटर में आपणे अहींया एम अने अहींया ओ आवे ए प्रमाणे अहींया एम डैश अने अहींया ओ डैश आवे। एम डैश ओ डैश। तो आ आपणो एलिवेशन, आ एलिवेशन थयो। आ प्लान थयो। डायमेंशनिंग ज्यां जरूर पड़े त्यां हवे करी देवाना। आपणने आ 25 mm साइड आपेली हती तो आ 25, आनी हाइट 65 mm, आ 45 डिग्री, आ 30 डिग्री एनी साइड अने आ एनी हाइट। आटला डायमेंशन आपने आपेला है। आ फर्स्ट स्टेज, सेकंड स्टेज अने थर्ड स्टेज प्रोजेक्शन ऑफ प्लेन में जे भण्या था ए प्रमाणे ज खाली बेजिक पोजीशन याद राखवानी कि तमने बेज ए साइड पर होय तो आ साइड याद राखवानी अने कॉर्नर होय तो आ जे कॉर्नर अहींया छे एवो अहींया आवशे ए ध्यान राखवानुं। त्यारबाद HP साथेनो खूणो ध्यानमां राखवानो। ए प्रोजेक्शन लीधा पछी जे पोजीशन आवे ए पोजीशन तमारे VP साथे खूणो राखी बनाववानी અને પછી પ્રોજેક્શન લઈ અને ફાઇનલ ડ્રોઈંગ તમારું અહીંયા બનશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.